હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 14 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટરનું નામ છે દોલનો, ઓસિલેશન્સ. આપણે અહીંયા આગળ જુઓ, અત્યાર સુધી જે પણ ભણ્યા છે તમે, ખાસ કરીને આપણું જે પાર્ટ 1ની અંદર ઘણા બધા ચેપ્ટર્સ જે ભણ્યા એમાં તમે સુરેખ ગતિ વિશે વાત કરી હશે, હે ને, પ્રક્ષિપ્ત ગતિ વિશે પણ વાત કરી. તો આ બધા પ્રકારની જ્યારે ગતિ જુઓ છો ત્યારે તમે એક વસ્તુ માર્ક કરી હશે કે આ જે ગતિ થતી હોય છે, સુરેખ ગતિ કહું છું, પ્રક્ષિપ્ત ગતિ કહું છું, તો એ અપુનરાવર્તિત છે. મતલબ કે એની એ વસ્તુ રિપીટ થતી નથી. એની સામે જો તમે નિયમિત વર્તુળાકાર ગતિનું ઉદાહરણ લો તો દાખલા તરીકે હું એમ કહું કે, અથવા કક્ષીય ગતિ આપણે કહીએ, ગ્રહો છે, આપણે 8મા ચેપ્ટરમાં એ પણ વાત કરી છે, ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં ગ્રહો છે, તો એ સૂર્યની આસપાસ જે ગતિ કરે છે એને આપણે કક્ષીય ગતિ તરીકે ઓળખીએ. ઉપગ્રહો જે છે એ ગ્રહની આસપાસ ગતિ કરતા હોય છે. તો આ બધા પ્રકારની જે ગતિ છે એની અંદર, જેમ કે મેં ફરીથી હું બોલું છું, નિયમિત વર્તુળાકાર ગતિ, કક્ષીય ગતિ, આ જે ગતિ છે એની અંદર શું થતું હોય, તો એની એ ગતિ છે ને એ ચોક્કસ સમયે એમની એમ પુનરાવર્તન એનું થતું હોય છે. તો આ જે ગતિ પુનરાવર્તિત થતી હોય એને આપણે આવર્ત ગતિ તરીકે પણ ઓળખીએ છીએ. શું બોલીશું એને? આવર્ત ગતિ. આવર્ત ગતિનો મતલબ એવો થાય કે ચોક્કસ સમયે એની એ વસ્તુ, એટલે એની એ જ ગતિનું પુનરાવર્તન થવું, એને આપણે આવર્ત ગતિ તરીકે ઓળખીએ છીએ. હું તમને ઉદાહરણ આપું કે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, તો એ એક આખું ચક્ર પૂરું કરવામાં 365 દિવસ લગાવશે. ફરીથી એમનું એમ પાછું ચક્ર એમનું એમ રિપીટ થાય છે, તો એક ફરીથી બીજું ચક્ર લગાવે એના માટે પણ એ 365 દિવસ લગાવશે. એનો સીધો મતલબ એમ થાય કે એની આ જે ગતિ છે સૂર્યની આસપાસ, આ પ્રકારની જે ગતિ છે એને આપણે આવર્ત ગતિ તરીકે ઓળખી શકીએ. કહેવાનો મતલબ આવર્ત ગતિ એટલે જે ગતિ ચોક્કસ સમયે ફરી પાછી એમને એમ પુનરાવર્તિત થતી હોય એને આપણે આવર્ત ગતિ તરીકે ઓળખી શકીએ. તો તમને પહેલાં અપુનરાવર્તિત ગતિ અને પુનરાવર્તિત ગતિમાં ડિફરન્સ ખબર પડી હશે. સુરેખ ગતિ, પ્રક્ષિપ્ત ગતિ, આ બધી જે ગતિ છે એ અપુનરાવર્તિત છે, એ એમની એમ ફરી રિપીટ થતી નથી. જ્યારે મેં તમને કીધું કે અહીંયા આગળ નિયમિત વર્તુળાકાર ગતિ અથવા આપણે જે કક્ષીય ગતિની વાતો કરીએ છીએ, તો એ બધી ગતિ કેવી ગતિ છે? ગ્રહોની, જેમ કે સૂર્યની આસપાસ ગતિ કહીએ છીએ, તો એ બધી પુનરાવર્તિત ગતિ હોય અને ચોક્કસ સમયે જો એની એ જ ગતિનું ફરીથી રિપીટેશન થતું હોય, તો એટલે કે પુનરાવર્તન થતું હોય, તો એવી ગતિને આપણે આવર્ત ગતિ તરીકે પણ ઓળખી શકીએ. બીજા થોડાક ઉદાહરણ લઈએ જે આ ઉદાહરણ કરતાં થોડાક અલગ છે. તમે હિંચકા ખાતા હશો, તો જ્યારે હિંચકા પર બેસો છો ત્યારે તમે જ્યારે એના પર હિંચકા ખાઓ છો ત્યારે એ ચોક્કસ સમયે એમનું એમ આમના આમ રિપીટ થઈ રાખે છે, હે ને? તો એ પણ કેવી ગતિ કહેવાય? તો એ પણ આવર્ત ગતિનું જ ઉદાહરણ છે. કેમ? કારણ કે ચોક્કસ સમયે એમની એમ વસ્તુ રિપીટ થાય છે, એની એ ગતિનું પુનરાવર્તન થતું હોય છે, એટલા માટે એને પણ આપણે આવર્ત ગતિ તરીકે ઓળખી શકીએ. ઓકે, તો તમને અહીંયા આગળ ડિફરન્સ ખબર પડતી હશે કે કોને આવર્ત ગતિ કહેવાય. હવે તમે એક વિચાર કરો કે એ જે ગતિ મેં તમને ઉદાહરણ આપ્યું, અથવા હું લોલકની વાત કરું, સાદું લોલક આમ લટકાવ્યું છે, એક ગોળો છે, દોરીની નીચે લટકાવ્યો છે, તમે આમ પકડીને એને છોડી દો તો એની આમ ગતિ રિપીટ થાય છે, હે ને? તો એ પણ ચોક્કસ સમયે રિપીટ થતી હોય, તો એવી જે ગતિ છે એને આપણે આવર્ત ગતિ કહી શકીએ. હવે તમે થોડોક ડિફરન્સ સમજ્યા હોય તો મેં બે આવર્ત ગતિ જ કીધી, નિયમિત વર્તુળાકાર ગતિ પણ આવર્ત ગતિ કીધી, બરાબર, અને તમે હિંચકામાં બેસીને આમ હિંચકા ખાઓ છો એને પણ મેં આવર્ત ગતિ કીધી. એટલે કે બંને ચોક્કસ સમયે આમની આમ રિપીટ થઈ રાખે છે, પણ બંનેમાં ફરક છે. જુઓ, નિયમિત વર્તુળાકાર ગતિ છે એની અંદર જે છે આ પ્રમાણે ગતિ ચાલે રાખે છે, જ્યારે આ મેં ગતિ કીધી ને, તો એ ગતિ આપણી આ નિયમિત વર્તુળાકાર ગતિ કરતાં જુદી છે. આ પ્રકારની જે ગતિ છે ને, હિંચકામાં બેસીને તમે હિંચકા ખાઓ છો, એ ગતિને આપણે દોલન ગતિ તરીકે ઓળખીએ છીએ, બરાબર. આપણે દોલન અથવા તો કંપન માટે પણ બીજો શબ્દ આપણે કંપન પણ વાપરીશું. તો આવી દોલિત ગતિ અથવા કંપિત કહી શકાય, અથવા કંપન જે કહી શકાય, તો એ પ્રકારની ગતિ આપણને જોવા મળે છે. તો એવી જે ગતિ છે એ કેવી ગતિ કહેવાય? જે આવર્ત ગતિ તો છે જ, છતાં પણ પેલી નિયમિત વર્તુળાકાર ગતિ કરતાં જુદી છે. ઓકે, એના બીજા પણ હું થોડાક ઉદાહરણ આપું તો દાખલા તરીકે કોઈ બોટ છે, એ પાણીની સપાટી પર તમે ઊભા છો,
બરાબર, બોટ ઊભી છે તો એ બોટ જે છે એ આમ હલતી હોય હે ને, હાલક ડોલક થતી હોય તો એની પણ જે ગતિ છે એ ગતિ કેવી કહેવાય? આવર્ત ગતિ કહી શકાય. તો આ બધી જુદી જુદી આવર્ત ગતિના ઉદાહરણ છે. એટલે કે એ પણ કેવી ગતિ થઈ? પણ એ ગતિને દોલન ગતિ આપણે તરીકે ઓળખીએ છીએ. એમાં શું થાય છે? દોલનો થાય છે. ઓકે, બીજા પણ હું કેટલાક ઉદાહરણ આપું. આપણે મ્યુઝિક માટે ઘણા બધા સાધનોનો ઉપયોગ કરીએ છીએ. સિતાર છે, ગિટાર છે. તો એની અંદર પેલા જે તાર હોય એ તાર જે હોય એને કંપન કરાવવામાં આવે છે હે ને, અને એના દ્વારા આપણે મ્યુઝિક સાંભળતા હોઈએ છીએ. સરસ જે કહી શકાય એવો એમાંથી આપણને ધ્વનિ નીકળે છે અને સંભળાય છે. તો એ પણ શું થયા? તારના તમે શું કરાવે છે? કંપન. તો એ ગતિ જે છે એને આપણે કંપન ગતિ તરીકે ઓળખીએ છીએ. સમજાતું હશે આ હું શું બોલું છું, બરાબર? બીજા પણ કેટલાક ઉદાહરણ લઈ શકાય. દાખલા તરીકે તમે ઘન પદાર્થની વાત કરો તો ઘન પદાર્થમાં અણુઓ જે હોય એ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ આમ કંપન કરતા હોય છે, બરાબર? તો એને પણ આપણે કંપન ગતિ તરીકે ઓળખીએ છીએ. બીજું તમે સ્પીકર જોયા હશે તો એની અંદર પણ પેલા ડાયાફ્રામ હોય તો એ બધાની અંદર પણ આવી રીતે કંપન થતા હોય છે અને એને કારણે આપણને મ્યુઝિક સંભળાતું હોય છે. તો આ બધા જુદા જુદા ઉદાહરણ છે. તો અત્યાર સુધી તમને એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે કે આપણે દોલન અથવા તો કંપન તરીકે ગતિ જે છે એના વિશે હવે વાતો કરવાના છીએ. પહેલાં આપણે ભણી ગયા, મેં પહેલી બે ગતિ કીધી, હું ફરીથી બોલું. સુરેખ ગતિ અને જે છે પ્રક્ષિપ્ત ગતિ, એ બંને ગતિ કેવી હતી? અપુનરાવર્તિત, એનું પુનરાવર્તન થતું નહોતું. ત્યારબાદ આપણે ભણ્યા હતા નિયમિત વર્તુળાકાર ગતિ, કક્ષીય ગતિ. તો એ ગતિ કેવી છે? પુનરાવર્તિત છે. પુનરાવર્તિત એટલે આવર્ત ગતિ છે, પણ એ ગતિ પેલા દોલન ગતિ અથવા કંપન ગતિ કરતાં જુદી છે. કંપન ગતિ અથવા દોલન ગતિના મેં કેવા ઉદાહરણ આપ્યા? તો તમે હિંચકા ખાઓ છો, બરાબર? તો એ હિંચકાના દોલનો. ઓકે, બીજું ઉદાહરણ મેં કીધું કે મ્યુઝિકના જે સાધનો છે, સિતાર છે, ગિટાર છે, તો એના જે તાર છે એને કંપન કરાવો છો અને એ પ્રમાણે તમને જે મળે છે મ્યુઝિક, બરાબર? પછી આપણે સ્પીકરની પણ વાત કરી. પછી બીજી કઈ વાત કરી આપણે? તો જે છે હજી એક મારે તમને ઉદાહરણ આપ્યું છે કે આપણે 12થમાં ભણીશું એસી વોલ્ટેજ અને પ્રવાહ. વોલ્ટેજ અને પ્રવાહ શબ્દ તો તમે જાણતા જ હશો. તો એની અંદર પણ આપણે આગળ જતાં ભણીશું કે એના જે તરંગો હોય ને તો એ જે હોય આ પ્રમાણેના મળે. એટલે કે એમાં ધન અને ઋણ દિશામાં સતત જે છે એ કંપનો ચાલ્યા કરતા હોય છે. તો આ બધા પ્રકારની ગતિ છે એને આપણે દોલન ગતિ અથવા કંપિત ગતિ તરીકે ઓળખીએ છીએ. આ બધી જે ગતિ છે ને એ નોર્મલ આપણે જે કીધી કે બીજી જે ગતિ જોઈ એના કરતાં જુદી છે. ઓકે, તો આપણે આ ચેપ્ટરની અંદર આ ગતિ વિશે એટલે દોલનો વિશે ખાસ કરીને વાત કરવાના છીએ. દોલન અને કંપનમાં શું તફાવત છે એ પછી કહું, પણ આપણે આના વિશે દોલનો વિશે આપણું ચેપ્ટર છે આખું, એટલે એને લગતી કેટલીક જે બાબતો છે એના વિશે ભણીશું. જેમ કે આપણે આવર્તકાળ, પછી આવૃત્તિ, કળા, આવા બધા શબ્દો વિશે ધીમે ધીમે કરતાં જાણકારી મેળવવાના છીએ. ઓકે, તો હવે મારી પાસે આવી જે છે એ આવર્ત ગતિ અથવા તો દોલન ગતિ જે છે તો એના કેટલાક હું ઉદાહરણની વાત કરું છું તો થોડુંક સમજતા જજો. દાખલા તરીકે હું પહેલાં એક ઉદાહરણ આવું. દાખલા તરીકે કોઈક જંતુ છે અને એ જંતુ કોઈક ઢોળાવવાળા માર્ગ ઉપર જે છે એ ઉપર ચડે છે, ફરી પાછું નીચે ઉતરે છે અને પોતાના મૂળ સ્થાને આવી જાય છે. તો એનો સ્થાન વિરુદ્ધ સમયનો જો હું આલેખ દોરું કે એનું જે સ્થાન છે એ સમય સાથે કઈ રીતે બદલાશે, તો આવું કંઈક વિચારી શકો કે આમ ઉપર ચડે છે, ફરી પાછું એ નીચે ઉતરી અને પોતાના મૂળ સ્થાને આવી જાય છે, ફરી પાછું ઉપર ચડે છે, ફરી નીચે આવે છે. તો આમની આમ એની જે ગતિ છે એ ગતિનું પુનરાવર્તન ચાલ્યા કરે છે. તો આ પ્રમાણેની જે એની ગતિ થઈ એને આપણે આવર્ત ગતિ તરીકે ઓળખી શકીએ. ઓકે, બીજું આપણે ઉદાહરણ કંઈક આવું લઈએ કે કોઈક બાળક છે દાખલા તરીકે, અને એ બાળક પણ શું કરી રહ્યું છે કે કોઈક પગથિયા પર ચડે છે, બરાબર? પછી પગથિયા પર ચડી અને ફરી પાછું એ નીચે ઉતરે છે, ફરી પાછું પગથિયા પર ચડે છે, નીચે ઉતરે છે. તો એનો જે છે એ એક્સ વિરુદ્ધ ટીનો હું આલેખ દોરું તો આવું થશે. ચડે છે, ફરી પાછું નીચે ઉતરે છે, ફરી ચાલે છે, ચડે છે, ઉતરે છે. તો એની પણ એની એ જે ગતિ છે એનું સતત શું થવાનું છે? પુનરાવર્તન થવાનું છે. તો આને પણ આપણે એક આવર્ત ગતિ તરીકે ઓળખી શકીએ. ત્રીજું ઉદાહરણ કંઈક આવું લઉં કે દાખલા તરીકે તમે પણ પોતે આવું રમતા જ હશો કે બોલ હોય અને એ બોલને તમે નીચે આમ અથડાવો છો, ફરી હાથની અંદર પકડી લો છો,
है तो આવી જે રમત થાય છે એમાં જે દડો હોય એ નીચે જાય છે ઉપર આવે છે, નીચે જાય છે ઉપર આવે છે, તો પણ ત્યાં આગળ પણ તમે જોતા હશો કે જે ગતિ છે એ ગતિનું સતત જે છે એ પુનરાવર્તન ચાલ્યા કરે છે। તો એનો જો આપણે આલેખ દોરીએ તો કંઈક આવો બનશે। આમ નીચે બોલ આવ્યો, જમીનને અથડાયો, ફરી એ ઉપર ઉછળે છે, તમે તમારા હાથની અંદર અહીંયા આગળ તમારો હાથ હોય તો એને પકડી લો છો, ફરી પાછો નીચે જશે, ઉપર આવશે, તો આ પ્રમાણે સતત ચાલ્યા કરે। તો આ પણ જે છે આ જે ગતિ થઈ એ ગતિ કયા પ્રકારની કહી શકાય? આવર્ત ગતિ કહી શકાય, કારણ કે એનું સતત શું કર્યા થયા રાખે છે? પુનરાવર્તન। આ તરીકે આપણે વાત કરીએ તો આપણો અહીંયા આગળ જે બોલ છે એ નીચે જાય છે, ઉપર આવે છે, તો ન્યૂટનના ગતિના સમીકરણનો જો આપણે ઉપયોગ કરીએ તો એની જે ઊંચાઈ છે એના માટે આપણે સૂત્ર લખી શકીએ કે h બરાબર પ્રારંભિક જે ઝડપ છે એને હું u વડે દર્શાવું તો ut + 1/2 પ્રવેગ g જેટલો થશે, gt²। પ્લસ નિશાની આપણે ક્યારે વાપરી શકીએ? જ્યારે તમારો જે બોલ છે એ નીચે તરફ ગતિ કરતો હોય, હે ને, કારણ કે ગુરુત્વ પ્રવેગ જે છે એ પણ નીચે તરફ છે ને બોલ પણ નીચે તરફ ગતિ કરે છે, ત્યારે આપણે આ સૂત્ર લખી શકીએ। આ કઈ ગતિ માટે લખી શકાય? નીચે તરફની ગતિ માટે। તો જ્યારે ઉપર તરફ ગતિ કરતો હોય ત્યારે આપણા સૂત્રમાં શું ફરક પડશે? અહીંયા આગળ શું આવી જશે? માઇનસ, હે ને। તો આ ઉપર તરફની ગતિ માટે તમે આ સૂત્રને આ રીતે પણ લખી શકો છો। તો આપણે આ આવર્ત ગતિની વાત કરી। હવે હું તમને એમ કહું કે કોઈ પણ પદાર્થ આવી રીતે જ્યારે આવર્ત ગતિ કરતો હોય ને ત્યારે એનું કોઈ એક સ્થાન જે હોય એની ગતિ દરમિયાન, દાખલા તરીકે કોઈક પદાર્થ આમ ગતિ કરે છે, ઓકે, તો એની ગતિ દરમિયાન કોઈક સ્થાન એવું હશે કે જ્યાં આગળ એનું સંતુલન બિંદુ હોય, એટલે કે એ બિંદુ આગળ એના પર લાગતું જે છે એ બળ શૂન્ય થતું હશે। એટલે કે હંમેશા પદાર્થ શું કોશિશ કરશે કે પોતે જે છે એ સંતુલિત સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરે। એટલે એ શું કરે? દાખલા તરીકે આ એનું સંતુલન સ્થાન છે, ત્યાંથી તમે પદાર્થને આમ ખસેડ્યો તો એ હંમેશા શું કોશિશ કરશે? ફરી પોતાના મૂળ સ્થાન આવવા માટે કોશિશ કરે, અને મૂળ સ્થાન પર આવવા માટે કોશિશ કરે માટે એની જે ગતિ જે બને છે એ આપણે કહી શકીએ એની દોલન ગતિ અથવા તો કંપન ગતિ બનતી હોય છે। એટલે કોઈ પણ પદાર્થ આવી દોલન ગતિ અથવા કંપન ગતિ કેમ કરે છે? એનું મૂળ કારણ આ જ છે કે પદાર્થની આવી ગતિ દરમિયાન એનું કોઈ એક સ્થાન એવું છે કે જ્યાં આગળ એની એ સંતુલન સ્થિતિમાં એ આવી શકે છે, એટલે કે એના પર લાગતું જે છે એ પરિણામી બળ છે એ શૂન્ય થઈ જતું હોય, ત્યારે એ પોતે સંતુલન સ્થિતિમાં ગોઠવાઈ શકે। એટલે ત્યાંથી તમે કોઈ પદાર્થ છે એને સહેજ આમ ચલિત કરી દો, એટલે ખસેડી દો, બરાબર, તો એ શું કરશે? હંમેશા પોતાના મૂળ સ્થાને આવવાનો પ્રયત્ન કરશે, અને એના ભાગરૂપે આપણને આવી દોલન ગતિ અથવા તો કંપન ગતિ થતી જોવા મળે છે। એક ઉદાહરણ આપું, દાખલા તરીકે એક વાડકો લો, વાડકાની અંદર તમે બોલ મૂકી દીધો, હવે એ જે બોલ છે એ આ વાડકાના તળિયા સાથે કેવી સ્થિતિમાં છે? સંતુલન સ્થિતિમાં। હવે તમે વાડકાને થોડોક હલાવો એટલે શું થાય? બોલ એની અંદર જે છે એ આમ ગતિ કરશે અને એની એ ગતિ રિપીટ થશે, મતલબ કે એ કેવી ગતિ કરે છે? આવર્ત ગતિ। પણ એની ગતિ આ પ્રમાણેની કરી અને હંમેશા શું કોશિશ કરશે? ફરી પાછો જે આ જે વાડકો હશે એના તળિયે સ્થિર થવાની કોશિશ કરે છે, મતલબ કે એની આ પ્રકારની જે ગતિ છે એને આપણે દોલન ગતિ તરીકે ઓળખી શકીએ। ઓકે, તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે દોલન ગતિ અથવા તો કંપન ગતિ ક્યારે ઉદ્ભવે છે? કે કોઈ પદાર્થને પોતાના સંતુલન સ્થાનમાંથી તમે ખસેડવાનો પ્રયત્ન કરો છો, એટલે એ પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે છે, અને એના ભાગરૂપે એની આવી ગતિ જે છે એ શક્ય બને છે। ઓકે, હવે હું જે શબ્દો બોલું છું એ બરાબર ધ્યાનથી સાંભળજો। જ્યારે કોઈ પદાર્થ દોલન ગતિ કરતો હોય તો એ જે ગતિ છે એ કેવી ગતિ થવાની? આવર્ત ગતિ। એટલે મેં કીધું એમ કે પદાર્થને આમ લઈ ગયા ધારો કે અને છોડી દીધો, ઓકે, તો એ ફરી આમનું આમ ગતિ પોતાની રિપીટ કરે, તો એની ગતિ જે છે એ દોલન ગતિ છે અને કેવી ગતિ છે? આવર્ત ગતિ। કેમ? કારણ કે સાથે સાથે શું થાય છે? રિપીટ થાય છે, માટે એને આપણે આવર્ત ગતિ કહી શકીએ। પણ એવું નથી કે દરેક આવર્ત ગતિ થતી હોય એ દોલન ગતિ જ હોય। યાદ કરો, નિયમિત વર્તુળાકાર ગતિ, તો પદાર્થ નિયમિત વર્તુળાકાર ગતિ કરતો હોય તો એની એ ગતિ રિપીટ થાય છે, એટલે આવર્ત ગતિ છે, પણ એ વખતે એ દોલન કરતો નથી, એને આપણે દોલન ગતિ તરીકે ઓળખી શકીએ નહીં। એટલે આ શબ્દ ક્લિયર હોવો જોઈએ કે દોલિત ગતિ છે એ આવર્ત ગતિ થશે,
કોઈપણ પદાર્થ દોલિત ગતિ કરતો હોય તો એ ગતિ આવર્ત ગતિ થશે, એટલે કે એની એ રિપીટ થશે. કેમ? કારણ કે એણે પોતાના મૂળ સંતુલન સ્થિતિમાં પાછું આવવું છે. પણ કોઈ પદાર્થ જો આવર્ત ગતિ કરતો હોય એટલે એની એ રિપીટ કરતો હોય તો એ ગતિ દોલન ગતિ હોય એવું જરૂરી નથી. ઓકે, આટલું તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. હવે ડિફરન્સ સમજાવું કે દોલન ગતિ અને કંપન ગતિમાં શું ફરક. સામાન્ય રીતે જ્યારે જે દોલનો જે થતા હોય આવૃત્તિ ઓછી હોય તો એને આપણે એવી જે ગતિ છે એને આપણે દોલનો તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈ વૃક્ષ છે તો એની શાખા છે તો એ જે હલે છે તો એ આવૃત્તિ ઓછી કહેવાય, હે ને. તો એવી જે ગતિ છે એને આપણે દોલન ગતિ તરીકે ઓળખીએ છીએ. એની સામે આપણે વાત કરીએ કે દાખલા તરીકે સિતાર કે ગિટાર કે એના જે તાર છે તો એને આપણે જે વગાડીએ છીએ, હે ને, મ્યુઝિક માટે, તો એવી જે એના જે દોલનો કરાવ્યા એમાં ઊંચી આવૃત્તિ છે એટલે એની એવી જે ગતિ છે એને આપણે કંપન ગતિ તરીકે ઓળખીએ છીએ. એટલે આ એક ડિફરન્સ થયો કે આવૃત્તિ ઓછી તો એને આપણે દોલન ગતિ કહીશું અને આવૃત્તિ ઊંચી હોય તો એને આપણે કંપન ગતિ તરીકે ઓળખીશું. ઓકે, આ બંને વચ્ચેનો ફરક છે. સામાન્ય રીતે દોલન ગતિમાં એક સાદામાં સાદી એક ગતિ હોય તો એ સરળ આવર્ત ગતિ છે. કેવો શબ્દ બોલું છું? સરળ આવર્ત ગતિ. સરળ આવર્ત ગતિ કોને કહીશું? આગળ જતાં હજી આપણે ડિટેલમાં ભણવાના છીએ, પણ સરળ આવર્ત ગતિનો મતલબ તમને એટલું તો ખબર પડી હશે કે આવર્ત ગતિ એટલે એનું એ રિપીટ થતું હશે. એટલે કોઈક પદાર્થ છે એને જો આપણે એનું જે સંતુલન સ્થાન હોય ત્યાંથી સ્થાનાંતરના સમપ્રમાણમાં બળ લગાડવાથી એની જો ગતિ થતી હોય તો એવી જે ગતિ છે એને આપણે સરળ આવર્ત ગતિ તરીકે ઓળખીએ છીએ. જે આગળ જતાં સિમ્પલ હાર્મોનિક મોશન SHMથી આપણે એને દર્શાવીએ છીએ, જે આગળ જતાં ફરી પાછી આપણે ચર્ચા કરીશું. આ ચેપ્ટરની અંદર બીજી પણ આપણે વાત કરવાના છીએ કે આવી જ્યારે આવર્ત ગતિ થતી હોય ત્યારે અમુક જે અવરોધક બળ લાગે. દાખલા તરીકે હું એમ કહું કે લોલકનો ગોળો છે એને હું આમ ગતિ કરાવું છું, પણ ધીરે ધીરે જે છે એને ધીમે ધીમે એની ગતિ અટકી જાય છે. કેમ? કારણ કે આજુબાજુ જે હવા છે એનું અવરોધક બળ લાગ્યું, હે ને, તો એને અવમંદન થયું કહેવાય. એટલે ધીમે ધીમે એ ગતિ અટકી જતી હોય છે. તમારે ચાલુ રાખવી હોય તો બહારથી બળ લગાડવું પડે. એટલે કે એવા દોલનોને આપણે પ્રણોદિત દોલનો તરીકે ઓળખીશું. ચિંતા ના કરશો, એ હજી આગળ ભણીશું. ઓકે, તો આવી જે આપણે અવમંદિત ગતિ, પ્રણોદિત દોલન, આ બધા વિશે પણ આપણે આ ચેપ્ટરની અંદર વાતો કરવાના છીએ, એટલે મેં ખાલી એનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે આવા બધા ઘણા બધા દોલનો, કંપનો ભેગા થાય ત્યારે આખો જે સમૂહ બનશે તો એ તરંગો સ્વરૂપે હશે. અને એ તરંગો વિશે નેક્સ્ટ ચેપ્ટર છે આપણું, ચેપ્ટર નંબર 15 તરંગો, એની અંદર વાત કરવાના છીએ. દાખલા તરીકે ધરતીકંપના કંપનો થાય છે, હે ને, તમે સાંભળ્યું હશે, આ બધું ખબર પણ હશે ઘણાને. તો એ જે બધી વાતો છે, પછી પાણી હોય તો એની અંદર તમે પથ્થર નાખો અને એને કારણે પણ તરંગો ઉત્પન્ન થતા તમે જોયા હશે. તો એ બધા જે છે એ પાણીના સ્થિર જે હતું અને એની અંદર તમે પથ્થર નાખ્યો અને એના દ્વારા તમે કંપનો કરાવ્યા, હે ને. એટલે ત્યાં આગળ એની સતત આખી હારમાળાને લીધે આવા તરંગો ઉત્પન્ન થતા હોય છે. તો એ બધા વિશે પણ આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાના છીએ. તો દોલનો ચેપ્ટરની અંદર શરૂઆત જે મેં કીધી એની અંદર તમને આટલું મગજમાં ક્લિયર હોવું જોઈએ. બહુ શોર્ટમાં તમને થોડુંક ખાલી રિપીટ કરી દઉં. આટલી વસ્તુ પહેલી તો મેં તમને સમજાવી કે આવર્ત ગતિ કોને કહેવાય. આપણે એક તો અપુનરાવર્તિત ગતિ ભણ્યા હતા, સુરેખ ગતિ, પ્રક્ષિપ્ત ગતિ એ અપુનરાવર્તિત હતી, નિયમિત વર્તુળાકાર ગતિ, કક્ષીય ગતિ એ પુનરાવર્તિત હતી. અને આવી પુનરાવર્તિત ગતિ જે ચોક્કસ સમયે રિપીટ થતી હોય એને આપણે કયા નામે ઓળખીએ છીએ? આવર્ત ગતિ. ઓકે, એ આપણી નિયમિત વર્તુળાકાર ગતિ કરતાં જુદી ગતિના ઉદાહરણ લીધા, જેમ કે હિંચકા પર. તમે હિંચકા ખાઓ છો, એ પાણી પર બોટ છે તો બોટ જે છે એ હાલક ડોલક થાય છે. આ બધા જે ઉદાહરણ છે એ શેના ઉદાહરણ હતા? તો એને આપણે દોલન ગતિ તરીકે ઓળખીએ છીએ. બીજા પણ ઉદાહરણ કીધા કે સિતાર, ગિટાર, એના જે તાર છે એના કંપન, એ કંપન ગતિ નામ આપ્યું આપણે, હે ને. ઘન પદાર્થમાં અણુઓ જે છે એ પણ કંપનો કરે છે. ઓકે, તો આ બધા જે ઉદાહરણ છે. પછી જેમ વોલ્ટેજ અથવા પ્રવાહ છે તો એ પણ ધન અને ઋણ એમ સતત ચાલ્યા કરે છે, સમય સાથે બદલાયા કરે છે.
તો એ પણ જે વાત કરી તો એ બધા જે ઉદાહરણ છે એ શેના ઉદાહરણ છે? દોલન અથવા કંપન ગતિના ઉદાહરણ કીધા. બીજા આપણે આ ગ્રાફ દોર્યા અને એની અંદર પણ થોડાક ઉદાહરણ સમજ્યા. તો આ બધા જે છે એ દોલન અથવા કંપન ગતિના ઉદાહરણ હતા. અને આવી જે ગતિ છે એ આવર્ત ગતિ છે, એના એ ચોક્કસ સમયે પાછી રિપીટ થાય છે. જેમ કે એની અંદર ખાસ આપણે કેવો ઉલ્લેખ કર્યો કે કોઈ પણ પદાર્થ જ્યારે આવી દોલન અથવા કંપન ગતિ કરતો હોય ત્યારે પોતે પોતાના સંતુલન સ્થાને ગોઠવાવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે એ પોતે શું કરે, જ્યારે તમે એને સંતુલન સ્થાનમાંથી ખસેડ્યો છે તો મૂળ સ્થાને પાછો આવવા કંઈક બળ લગાડી અને પાછો આવશે અને એના ભાગરૂપે આવી જે છે એ દોલન અથવા કંપન ગતિ બનતી હોય છે. દોલન અથવા કંપન, દોલનો અને કંપનોમાં તફાવત ક્યાં કીધો? જ્યારે આવૃત્તિ ઓછી હોય ત્યારે જે ગતિ થાય એને આપણે દોલનો નામ આપ્યું અને આવૃત્તિ ઊંચી હોય ત્યારે ગતિ છે એને આપણે કંપનો તરીકે ઓળખીએ છીએ. સૌથી સાદી જે છે એ આવર્ત ગતિનું ઉદાહરણ કોણ? તો સરળ આવર્ત ગતિ. ઓકે, આ ચેપ્ટરની અંદર આપણે ઘણી બધી ગતિ વિશે ભણવાના છીએ, એ પણ મેં તમને કહી દીધું. અને જે તરંગો થશે એના વિશે નેક્સ્ટ ચેપ્ટરમાં વાત કરીશું. ઓકે, હવે આ જે દોલનો છે એને લગતા થોડાક જે વાત કરવાની છે એમાં સૌથી પહેલી જે હું વાત કરીશ એ હશે આવર્તકાળ અને આવૃત્તિ વિશે. તો આપણે પહેલાં આ બે શબ્દો સમજી લઈશું કે આવર્તકાળ કોને કહેવાય અને આવૃત્તિ કોને કહેવાય. જુઓ, એક શબ્દ છે આવર્તકાળ, જેને આપણે કેપિટલ ટીથી દર્શાવીશું, અને બીજો શબ્દ છે આવૃત્તિ, જેને આપણે ન્યુથી દર્શાવીશું. આવો જે વી નથી લખ્યો પણ થોડોક આ રીતે લખ્યો છે, એને બોલાય છે ન્યુ, બરાબર. અને ઘણી વખતે છે ને આવૃત્તિ માટે એફ સંકેત પણ વાપરતા હોય છે, પણ આપણે અહીંયા આગળ ટેક્સ્ટબુકની અંદર હવે ન્યુથી જેને દર્શાવીએ છીએ, તો તમારા ધ્યાનમાં આ વસ્તુ રાખજો. હવે આવર્તકાળનો મતલબ શું થાય? જુઓ, પદાર્થ જે છે એ કોઈ પદાર્થ છે એ ગતિ કરી રહ્યો છે અને મેં કીધું એમ ચોક્કસ સમયગાળે એની એ ગતિનું પુનરાવર્તન થાય છે. તો જે નિશ્ચિત સમયગાળામાં ફરી ગતિ એની એ પુનરાવર્તિત થતી હોય એ સમયને એના આવર્તકાળ તરીકે ઓળખવામાં આવે છે. હું તમને કહું, પૃથ્વી સૂર્યની આસપાસ એક ચક્ર પૂરું કરવામાં 1 વર્ષનો સમય લગાવે, એટલે પૃથ્વીનો સૂર્યની આસપાસ પરિભ્રમણનો આવર્તકાળ 1 વર્ષ છે એમ કહેવાય. એટલે 1 વર્ષ સમય શું થયો? તો એ સમયગાળો એવો છે કે જે સમય પછી ફરી પાછી એની એ ગતિનું શું થાય છે? પુનરાવર્તન. એની એ ગતિ છે એ રિપીટ થાય છે, આવર્ત ગતિ છે આ, હે ને. તો જે સમયગાળા પછી એ ચોક્કસ સમય પછી એની એ ગતિનું પુનરાવર્તન થતું હોય એને આપણે આવર્તકાળ તરીકે, સમયને આવર્તકાળ તરીકે ઓળખીએ છીએ, જેને કેપિટલ ટીથી દર્શાવાય. આવર્તકાળ એટલે સમય છે, એટલે એનો એસઆઈ એકમ જે છે એ સેકન્ડ છે. પણ ઘણી વખતે બહુ સૂક્ષ્મ સમય હોય ત્યારે આપણે માઇક્રો સેકન્ડ, મિલી સેકન્ડ આવા બધા એકમોનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, બીજો શબ્દ છે આવૃત્તિ. આવૃત્તિ એટલે સિમ્પલ રીતે બોલું ને તો આવર્તકાળનો વ્યસ્ત, એને આવૃત્તિ કહેવાય. એનો અર્થ એવો થાય કે 1 સેકન્ડમાં થતા પુનરાવર્તનની સંખ્યા. જુઓ, હું એમ કહું કે અહીંયા આગળ આપણે એમ કહીએ કે ટી સમય જો લઈએ છે તો ટી સમયમાં જે ગતિ થાય છે 1 ચક્ર પૂરું થયું, હે ને. તો એક જ વખત થઈ આ ગતિ. ઓકે, તો એની એ ગતિનું પુનરાવર્તન જે છે એ કેટલા સમયમાં આપણે ગણી રહ્યા છે? 1 સેકન્ડમાં. તો 1 સેકન્ડમાં કેટલી વખત એ ગતિનું પુનરાવર્તન થશે? તો શું થયું? 1/t થયું, 1 × 1/t. તો એને શું કહેવાય? એની આવૃત્તિ. એટલે 1 સેકન્ડમાં કોઈ પણ જે ગતિ થતી હોય એનું પુનરાવર્તન કેટલી વખત થાય છે એને એની આવૃત્તિ કહેવાય. ઓકે, એટલે 1 સેકન્ડમાં થતા પુનરાવર્તનની સંખ્યા, અથવા હું દોલનની વાત કરું તો 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા. દોલન ગતિ માટે વાત કરીએ તો 1 સેકન્ડમાં કેટલા દોલનો થયા? તો એ સંખ્યા જે થઈ એને એની આવૃત્તિ કહેવાય. તો આનો એકમ શું થશે? જુઓ ને, 1/t છે, એટલે ટી સમયનો એકમ સેકન્ડ છે, એટલે આનો એકમ શું થાય? સેકન્ડ ઇન્વર્સ, બરાબર. અથવા જે છે વૈજ્ઞાનિક હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિક હતા, એમણે રેડિયો તરંગોની શોધ કરી, ત્યારબાદ આવૃત્તિનો બીજો જે એકમ છે એમના નામ પરથી હર્ટ્ઝ તરીકે પણ લખવામાં આવે છે. HZ લખીએ છીએ આપણે, એને હર્ટ્ઝ બોલાય. ઓકે, તો આ જે છે એ આવૃત્તિ અને આવર્તકાળની વાત થઈ, અને એના રિલેટેડ આપણી ટેક્સ્ટબુકની અંદર એક ઉદાહરણ પણ આપ્યું છે, તો એ પણ આપણે જોડે જોડે ગણી લઈએ. જુઓ, સિમ્પલ ઉદાહરણ છે. શું કહે છે આપણને એની અંદર?
સામાન્ય રીતે માનવ હૃદય 1 મિનિટમાં 75 વખત ધબકતું જણાય છે. તેની આવૃત્તિ અને આવર્તકાળ શોધો. જુઓ, પહેલાં શું શોધવી છે? આવૃત્તિ. તો આપણે વાત કરીએ કે હૃદયના ધબકારાની આવૃત્તિ. તો આવૃત્તિનો અર્થ આપણે શું લીધો? 1 સેકન્ડમાં કેટલી વખત રિપીટ થાય છે, બરાબર? તો આપણને અહીંયા શું કહે છે કે અહીંયા આગળ ટોટલ જે છે એ 75 વખત 1 મિનિટમાં એ ધબકે છે. એનો મતલબ એવો થયો કે 75 વખત પર 1 મિનિટ છે. પણ આપણે આવૃત્તિ જે છે એ પર સેકન્ડની અંદર શોધીએ છીએ. એનો અર્થ એવો થાય કે 75 છે એને 60થી ડિવાઈડ કરી દો તો તમારો જવાબ જે છે એ શેમાં આવશે? પર સેકન્ડ, એટલે સેકન્ડ ઇન્વર્સ અથવા તો હર્ટ્ઝની અંદર આવી જશે. એટલે 1 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે. અને જો આવૃત્તિ મળી જાય તો આવર્તકાળ મળી જાય, કારણ કે આવર્તકાળ અને આવૃત્તિ એકબીજાના કેવા છે? વ્યસ્ત. તો 1/ν કરવાનું, એટલે 1/1 પોઈન્ટ જે આન્સર આવ્યો હોય એ. તો જુઓ ને શું આન્સર આવશે? પહેલાં 1.25 આવશે. સેકન્ડ ઇન્વર્સ લખો અથવા 1.25 હર્ટ્ઝ લખી શકો અને 1/1.25 કરી દો એટલે તમારો આન્સર જે છે એ 0.8 સેકન્ડ મળી જાય. બહુ જ સિમ્પલ હતું. આ રીતે આપણે એને ગણી શકીએ. ઓકે, તો તમને આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો હશે, બરાબર? આ હતું આપણું ઉદાહરણ નંબર 1. નેક્સ્ટ ટોપિકની હવે વાત કરીશ, એ છે સ્થાનાંતર. તમને એમ થાય કે સ્થાનાંતર શબ્દ જે છે એ તો મેં સાંભળેલો જ છે, કોને કહેવાય એ પણ ખબર છે, છતાં પણ આપણે અહીંયા આગળ સ્થાનાંતરને કઈ કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ વ્યાપક અર્થમાં, એ હવે તમને સમજાવું. જુઓ, આપણે એમ કહીએ કે કોઈક આપણે જે નિયત બિંદુ કહી શકીએ અથવા તો આપણે સંતુલન સ્થાન કહીએ, ત્યાંથી પદાર્થ જે છે એ પદાર્થનું ગમે તે દિશામાં એનું જ્યારે આપણે એમ કહીએ કે સમય સાથે એનું સ્થાન બદલાય છે તો આપણે એને સ્થાનાંતર તરીકે ઓળખીએ છીએ. એટલે એક તરફનું જે સ્થાન છે એને ધન ગણીએ, બીજી તરફનું સ્થાન જે છે એને ઋણ ગણીએ તો એવો અર્થ થાય કે સ્થાનાંતર છે એ શૂન્ય પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. હવે અહીંયા આગળ આપણે સ્થાનાંતર ચલને કઈ કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજો. જુઓ, પહેલી વસ્તુ એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે એક સ્ટીલનો બોલ છે, બરાબર? અને એ સ્ટીલનો જે બોલ છે એ અહીંયા આગળ સુરેખ પથ પર ગતિ કરી રહ્યો છે. તો આ જે સ્થાન છે એને આપણે સંદર્ભ બિંદુ તરીકે ઓળખીએ તો ત્યાંથી સમય સાથે એનું સ્થાન બદલાય છે, હે ને? તો એને આપણે એના સ્થાનાંતર તરીકે એનું કોઈ પણ સમયે આ સંદર્ભ બિંદુથી આપણે અંતર માપીએ તો એને આપણે એના સ્થાનાંતર તરીકે ઓળખીએ છીએ. આ તમે બધા જ જાણો છો. બીજું ઉદાહરણ લઉં કે દાખલા તરીકે એક દિવાલ જે છે એ દિવાલ જે છે એની સાથે એક સ્પ્રિંગ બાંધી દીધી છે અને એના એક છેડે એક બ્લોક લગાવી દીધો છે. તો આ દિવાલથી આ બ્લોક જે છે એનું સ્થાન ક્યાં હશે? એને આપણે એનું સ્થાન બદલાયા કરે છે. એનું મૂળ સ્થાન જે હોય એને x = 0 કહીએ અને ત્યાંથી એનું ગમે તે દિશામાં સ્થાન બદલાય છે સમય સાથે તો એને પણ આપણે એના સ્થાનાંતર તરીકે ઓળખીએ છીએ. આ પણ આપણે જાણીએ છીએ. બીજી વાત કરું કે એક સાદું લોલક લઉં અને એ લોલક જે છે આ એની દોરી છે, આ એનું મૂળ સ્થાન કહેવાય. ત્યાંથી હું એને કંઈક ખસેડું, બરાબર? તો એ જે લોલક છે એ લોલકનો ગોળો જે છે એ કોઈક સમય અહીંયા આવશે, પછી ગતિ કરતાં કરતાં અહીંયા આવી ફરી પાછો આ બાજુ જશે. તો આ પ્રમાણે એની ગતિ થશે. તો ઉધ્વ દિશા સાથે એણે અહીંયા આગળ આટલો ખૂણો બનાવ્યો, એને હું થીટા કહું તો થીટાને આપણે અહીંયા આગળ કોણીય સ્થાનાંતર તરીકે ઓળખી શકીએ. આપણે જ્યારે તરંગો ચેપ્ટર ભણીશું ત્યારે આવી કંઈક વાત કરવાના છીએ કે હવામાં જ્યારે ધ્વનિના તરંગોનું પ્રસરણ થાય છે તો એ વખતે દબાણ જે હોય એ દબાણમાં ફેરફાર થતો હોય છે. એ તમે ત્યાં ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે. તો દબાણ જે છે એ સમય સાથે બદલાય છે. તો ત્યાં આગળ આપણે સ્થાનાંતર વિધેયને એ રીતે વ્યાખ્યાયિત કરવાના છે. એ સિવાય તમે 12થની અંદર વિદ્યુત ચુંબકીય તરંગો ભણવાના છો અને વિદ્યુત ચુંબકીય તરંગો ચેપ્ટર ભણશો ત્યારે તમે જોશો કે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગો માધ્યમમાં પ્રસરે છે તો એ વખતે અથવા માધ્યમમાં અથવા શૂન્ય અવકાશમાં ગમે તે બોલી શકો, તો જ્યારે એમનું પ્રસરણ થાય છે ત્યારે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બદલાય છે સમય સાથે. તમે કેપેસિટર નામની રાશિ પણ 12થમાં ભણશો. કેપેસિટર એટલે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરતી એક રચના છે જે સામાન્ય રીતે તમે સાંભળ્યું હશે કે આપણો જે પંખો છે એની અંદર એક ડબ્બી જેવી રચના હોય છે જેને આપણે કેપેસિટર તરીકે ઓળખીએ છીએ. તો એને જ્યારે આપણે એસી વોલ્ટેજ આપણા ઘરે જે આવે છે એ એસી વોલ્ટેજ કહેવાય એ લાગુ પાડીએ છીએ
ત્યારે કેપેસિટરના પોતાના વોલ્ટેજ છે એમાં પણ સમય સાથે ફેરફાર થાય છે, વોલ્ટેજ વધે ઘટે આ બધું થતું હોય છે। તો એનો અર્થ એવો થાય કે ત્યાં આગળ પણ વધારો ઘટાડો કંઈક ફેરફાર થયો, એટલે એનો અર્થ એવો થાય કે કોઈ પણ ભૌતિક ગુણધર્મ, પદાર્થ સાથે સંકળાયેલો કોઈ પણ ભૌતિક ગુણધર્મ સમય સાથે બદલાતો હોય તો આપણે એને સ્થાનાંતર વિધેય તરીકે ઓળખીશું। એટલે સ્થાનાંતર વિધેયનો અર્થ માત્ર અહીંયા આગળ સ્થાન બદલાય એને જ નથી લીધો, પણ તમે સમજી શક્યા હશો કે સમય સાથે કોઈ પણ ભૌતિક ગુણધર્મમાં થતો ફેરફાર એને આપણે સ્થાનાંતર વિધેય તરીકે ઓળખીશું। ઓકે, સ્થાનાંતર ચલ તરીકે ઓળખીશું। હું ફરીથી બોલું કે સ્ટીલનો ઘોડો છે એણે સુરેખ પથ પર ગતિ કરી, તો જે સંદર્ભ બિંદુ તમે કોઈ પણ પસંદ કરો છો, ઉગમ બિંદુ પસંદ કરો છો, તો ત્યાંથી સમય સાથે એનું સ્થાન બદલાયું, એને આપણે સ્થાનાંતર તરીકે ઓળખ્યું। સ્પ્રિંગ લીધી है ने, एना छेड़े कोई ब्लॉक लगाव्यो तो एनु पण स्थान बदलाय छे, तो एनु पण आपणे स्थानांतर तरीके ओळख्युं। लोलक लीधुं तो एनो गोळो जे छे ए ऊर्ध्व दिशा साथे गमे ते खूणे बदलाय छे, है ने, एनु स्थान, तो एने आपणे एनु कोणीय स्थानांतर तरीके ओळखीशुं। आ मूळ स्थान हतुं त्यांथी अहींया गयो तो एनु कोणीय स्थानांतर थीटा छे एम कहेवाय, तो ए रीते ओळख्युं। पछी बीजुं कयुं उदाहरण आप्युं, हवामां ध्वनिना तरंगो प्रसरे छे, तो एमनुं ज्यारे प्रसरण थतुं होय छे तो ए प्रसरणने पण ए वखते दबाणमां फेरफार थतो होय छे, तो एने पण आपणे स्थानांतर चल तरीके ओळखीए छीए। समय साथे दबाण बदलायुं, बराबर। पछी केपेसिटरनुं पण उदाहरण आप्युं के समय साथे वोल्टेज एना वधे छे घटे छे, तो त्यां पण स्थानांतर विधेय तरीके आपणे एने ओळखीए छीए। तो आ रीते आपणे अलग अलग उदाहरणों, विद्युत चुंबकीय तरंगनुं पण उदाहरण मैं आप्युं के एमां विद्युत अने चुंबकीय क्षेत्र पण बदलाय छे, तो आवा गमे ते उदाहरण आपणे अहींया आगळ लई शकीए छीए। ओके, हवे बीजो एक शब्द समजावुं छुं अने ए छे के आवर्तीय विधेय कोने कहेवाय। शब्द लईशुं, आवर्तीय विधेय। ओके, जो आवर्तीय विधेय कोने कहीशुं आपणे ए समजीए। तमने शब्द आवर्तीयनो मतलब तो खबर पड़ी हशे के समय साथे जे छे ए सतत एनुं ए रिपीट थतुं होय एने आपणे आवर्त तरीके ओळखीए छे। एटले एवुं विधेय, विधेय शब्द तमे कदाच सांभळ्यो हशे, साइन कॉस, है ने, आ बधा विधेय बोलाय छे। साइन कॉस कोसाइन, है ने, आ बधा जे छे ए विधेय तरीके आपणे एने ओळखीए छे। तो आवर्तीय विधेयनो मतलब एम थाय के ए केवुं छे, समय साथे फरी पाछुं एनुं ए रिपीट थतुं होय। दाखला तरीके हूँ तमने सिंपल उदाहरण आपूँ, तमारी पासे साइन होय एटले साइन थीटा लऊं, कॉस थीटा लऊं अने एना हूँ आलेख दोरूं के साइन विधेय अथवा कोसाइन विधेय छे तो सम थीटा, थीटा एटले खूणो, खूणो बदलाय ए प्रमाणे कई रीते बदलाय छे एनो जो तमे ग्राफ दोरवा बेसो ने तो ए आ प्रमाणेनो ग्राफ बने। साइननो आम बने तो कॉसनो एना करता उल्टो बनतो होय छे। तो आवो जे छे ए एमनुं एम जुओ, अहींया आगळ वध्युं घट्युं, है ने, जीरो बन्युं फरी पाछुं आवुं थयुं विरुद्ध दिशामां, तो आनी आ वस्तु छे ने ए सतत आमनी आम रिपीट थई राखे। एटले आवा जे विधेय छे ने साइन कॉस आ बधा विधेयने आपणे आवर्तीय विधेय तरीके ओळखीए छीए, कारण के जुओ आटला समय पछी फरी पाछुं एमनुं एम रिपीट थयुं, એટલા માટે એનો ગ્રાફ દોરવામાં આવે ત્યારે આપણે જોઈએ છે કે એમનું એમ એની એ વસ્તુ રિપીટ થાય છે, માટે આપણે એને આવર્તીય વિધેય તરીકે ઓળખીએ છીએ। ઓકે, કયા વિધેયોને? સાઇન વિધેય પણ લેવાય, કોસ વિધેય પણ તમે લઈ શકો છો। આ બધા જ વિધેયો આવર્તીય વિધેયો છે। क्लियर? तो अहीं आगळ जो अने आवा जे विधेय होय ने ए 2π जेटलो खूणो बने, रेडियन, 2π रेडियन, तमने आ याद हशे अहींया खूणो 0 होय, पछी π/2 एकम वर्तुळ याद हशे 3π/2, है ने, पछी अहींया आगळ जे छे ए केटला थशे पाई, सॉरी अहींया पाई थाय, पाई π/2 उमेरता जाओ, अहींया थाय 3π/2, पछी अहींया शुं आवे 2π। तो ज्यां 0 छे त्यां 2π छे એટલે 2π + π/2, 2π + π, है ने, એટલે અહીંયા આગળ થવાના છે 3π। એટલે દર વખતે 2π ઉમેરાતું જાય ને પછી એની એ વસ્તુ રિપીટ થવાની છે દર 2π રેડિયન પછી। એટલા માટે આવા જ્યારે વિધેય લખું, દાખલા તરીકે હું એનું સમીકરણ લખું તો x બરાબર આવું લખું કે હું cos વિધેય લઉં તો a cos ωt, આ રીતે આપણે એને દર્શાવીએ છીએ। થીટાની જગ્યાએ અહીંયા આગળ આટલું જે પદ છે ને એને આપણે કળા તરીકે ઓળખીશું, ઓમેગા ×
ટી, જ્યાં ઓમેગા જે છે ઓમેગા બરાબર 2π/t હોય, જ્યાં ટીને આવર્તકાળ કહેવાય એટલે ટી બરાબર તમે 2π/ω લખી શકો છો. એટલે કે કેટલા સમય પછી એનું એ રિપીટ થાય તો 2π/ω, કારણ કે આવર્તકાળનો મતલબ શું થાય, એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય. એટલે અહીંયા આગળ આટલો જે સમય થાય ને એને કેપિટલ ટીથી દર્શાવાય. ફરી પાછો એટલો ને એટલો સમય થાય ત્યારે ફરી પાછું આમનું આમ એની એ વસ્તુ શું થવાની છે, રિપીટ થવાની છે. એટલે આપણે આવર્ત વિધેય જે છે એને આ રીતે વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ કે એ આના સમય પછી ફરી પાછી એમની એમ શું થતી હોય છે, રિપીટ થાય છે. કારણ કે તમે ઓમેગાની જગ્યાએ જો 2π/t મૂકી દો હે ને, તો કેપિટલ ટી જે છે અચળ છે, એટલે દર 2π રેડિયન જેટલો ખૂણો બને ફરી પાછું એની એ વસ્તુ જુઓ, 0 માટે જે કિંમત હતી ફરી પાછી 2π માટે એ જ આવશે. ફરી પાછો અહીંયા 2π ઉમેરો તો 2π + π/2 માટે એની એ કિંમત મળે. માટે એમનું એમાં રિપીટ થાય છે, માટે આપણે એને આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. જરૂરી નથી કે કોસ વિધેય જ લેવું. હું એ જ રીતે જો સાઇન વિધેય લખું ને કે a sin ωt, તો પણ એ પણ પોતે આવર્ત વિધેય જ છે. એટલે આપણે જે આવા આવર્તીય વિધેય છે એને આ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ, આ રીતે પણ એને લખી શકીએ છીએ. એટલે આપણે એક આવર્તકાળ પછી વિધેય રિપીટ થતું હોય તો f જે છે f(x) બરાબર એને આવી રીતે પણ લખી શકીએ, f(t) + કેપિટલ T. કેપિટલ T એટલે આવર્તકાળ, એટલા સમય પછી ફરી પાછું એનું એ મૂલ્ય મળે છે, માટે આપણે એને આ રીતે લખી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આગળ જે છે તમે કોઈ પણ વિધેય જે છે જે એટલા સમય પછી રિપીટ થતું હોય તો તમે સાઇન વિધેય સ્વરૂપે પણ લખી શકો છો અને કોસ વિધેય સ્વરૂપે પણ લખી શકો છો. તમે બંનેના સંયોજન સ્વરૂપે પણ વિધેયને દર્શાવી શકો છો. દાખલા તરીકે હું આવી રીતે સમીકરણ લખું કે a sin ωt + b cos ωt, તો પણ ચાલે. જ્યાં જો હું આવું લઉં કે a બરાબર આવી કિંમત લઉં છું d cos phi, આને phi તરીકે બોલાય, અને જે અચળાંક b છે એની કિંમત લઉં છું d sin phi. તો આ બંને કિંમતો અહીંયા મૂકો તો ઉપરનું સમીકરણ શું બને, x(t) = એની જગ્યાએ શું લખાય, d cos phi * sin ωt + બીની જગ્યાએ શું લખું, d sin phi * cos ωt. આવું સમીકરણ બનશે. મેં આ બંને કિંમતો ખાલી અહીંયા મૂકી છે. હવે જુઓ, d તો કોમન છે, શું વધશે અહીંયા, તો આવું બન્યું સમીકરણ sin α cos β + cos α sin β. આ જે પદ છે ને આને હું આલ્ફા નામ આપું અને આને બીટા નામ આપું, બરાબર. અહીંયા આગળ આ બીટા થયો અને આ આલ્ફા થયો. વાંચો તો શું વંચાય, sin α cos β + cos α sin β. તો એને આપણે sin α + β લખી શકીએ. એટલે કે આને sin ωt + phi લખી શકાય. એટલે કે આપણું આ સમીકરણ લખી શકાય d sin ωt + phi. તો તમે સંયોજન સ્વરૂપે લખો તો પણ તમે તમારું સમીકરણ આ રીતે લખી શકો છો. ક્લિયર થતું હશે આટલી વસ્તુ, બરાબર. હવે જો તમે અહીંયા આગળથી આ બંને સમીકરણનો ગુણોત્તર લો તો sin phi / cos phi કરો તો શું થાય, જુઓ ને, આવું થાય. આને સમીકરણ નંબર 1 આપું ને આને સમીકરણ નંબર 2 આપું તો સમીકરણ 2 ને 1 વડે ભાગી દો, તો 2 ને 1 વડે ભાગી દો એટલે d અને d કેન્સલ થઈ જાય. sin phi / cos phi એટલે કેટલા થઈ જાય, તો tan phi = શું વધે સમીકરણ, b/a. તો phi બરાબર લખી શકાય tan inverse b/a. તો phi જે છે એ કેટલો હશે, તો tan inverse b/a જેટલો. આવી રીતે પણ આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ. અને જો હું આ સમીકરણનો વર્ગ કરી દઉં, સમીકરણ 1નો પણ વર્ગ કરું અને 2નો પણ વર્ગ કરું અને બંનેનો સરવાળો કરું, વર્ગ કરી શું કરતા 1 + 2, બંનેનો સરવાળો કરો. ચલો વર્ગ કરો એટલે આ બાજુ a² અને આ બાજુ શું હશે, b², બંનેનો સરવાળો થાય. જમણી બાજુ જે છે એ શું થવાનું છે અહીંયા આગળ, તો d² હે ને કોમન નીકળશે અને sin² phi + cos² phi શું થઈ જાય, 1, એટલે કે બરાબર d² આવ્યા. એનો મતલબ d બરાબર √a² + b² લખી શકાય. એટલે કે આવા આવર્તીય વિધેયો છે અને તમે સાઇન કોસના ફોર્મમાં પણ લખી અને તમે ઉપયોગ કરી શકો છો.
કે દાખલા તરીકે કોઈક વસ્તુ છે એ એમની એમ રિપીટ થાય છે અને એનો જો ગ્રાફ દોરવા જાઓ તો સાઇન આકાર કે કોસ આકાર બનતો હોય તો એને આપણે આવી રીતે વિધેય સ્વરૂપે લખી શકીએ. આગળ જતાં આપણે ઉપયોગ કરીશું એટલે તમને વધારે સારી રીતે સમજાશે કે ક્યાં ક્યાં આપણે ઉપયોગ કરીએ છીએ. પણ આ સમજાવવાનો મારો મતલબ મેઇન આટલો હતો કે સાઇન અને કોસ વિધેયો કેવા છે? આવર્તીય વિધેયો. એટલે ફરી પાછા એમના એમ શું થતા હોય છે? રિપીટ થતા હોય છે, બરાબર, ચોક્કસ સમય અંતરાલે. એટલે આપણે કોઈક વસ્તુ દર્શાવી હોય કે આ ગતિ આ પ્રમાણેની આવર્ત ગતિ છે તો હું એને સાઇનના સૂત્રથી કે કોસના સૂત્રથી પણ દર્શાવી શકું છું. જ્યાં આગળ દરેક પદનો મતલબ આવી રીતે લઈ શકાય એ અહીં આગળ મેં દર્શાવ્યું. તો તમને આટલી ખ્યાલ આવી ગયો હશે. હવે આના રિલેટેડ આપણી ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ 2 છે તો એ જોઈએ. જુઓ શું કહે છે. હવે રકમ જોઈએ. એમ કહે છે કે નીચે આપેલ સમયના વિધેયમાંથી કયું આવર્ત ગતિ અને બિન આવર્ત ગતિ દર્શાવે છે? તમને એટલું તો યાદ જ છે કે આવર્ત ગતિ એટલે એની એ રિપીટ થતી હોય તો એને આપણે આવર્ત ગતિ કહીએ છીએ, બરાબર. પછી આવર્ત ગતિના દરેક કિસ્સા માટે આવર્તકાળ પણ શોધવાનો છે. ઓમેગાને આપણે ધન અચળાંક છે એવું કહી દીધું છે. જુઓ, પહેલી જે ગતિ આપી છે એમાં કહે છે સમીકરણ સાઇન ઓમેગા ટી પ્લસ કોસ ઓમેગા ટી. અહીં આગળ આમ તો હમણાં જ આપણે ચર્ચા કરી ગયા કે સાઇન અને કોસ જે વિધેયો છે એ કેવા વિધેયો છે? આવર્ત વિધેયો છે. મતલબ કે આ આવર્ત ગતિ જ થશે. તો આનું મારે પરિણામી સમીકરણ બનાવવું હોય તો એક કામ કરું છું, હું આને √2 વડે ગુણી અને ભાગી દઉં. તો જુઓ, √2 હું એક વખત કોમન લખું છું અને જે ભાગાકારમાં √2 છે એને હું આની સાથે લખું તો પહેલું પદ આવું વંચાય સાઇન ઓમેગા ટી ઇન્ટુ 1/√2. ઓકે, ભાગાકારવાળા √2 હતા એ મેં અંદર લખ્યા છે. પ્લસ એવી જ રીતે અહીં આગળ પદ શું થશે? 1/√2 ઇન્ટુ કોસ ઓમેગા ટી. મેં 1/√2 જે છે એ અંદર લખ્યા. ઓકે, તમે જાણો છો કે 1/√2 જે છે સાઇન π/4 પણ 1/√2 છે અને કોસ π/4 પણ 1/√2 છે. તો એક કામ કરું, હું આને લખીશ કોસ π/4, જ્યારે આને લખીશ સાઇન π/4. π/4 એટલે 45 ડિગ્રી, તમને ખ્યાલ હશે, બરાબર. તો આ જે હવે મારી પાસે સમીકરણ બન્યું છે એનું સ્વરૂપ કયા પ્રમાણેનું છે? સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. એટલે કે આને આપણે સાઇન આલ્ફા પ્લસ બીટા લખી શકીએ. એટલે કે આને લખી શકાય √2 સાઇન ઓમેગા ટી પ્લસ π/4. આ પ્રમાણેનું સમીકરણ લખી શકાય. જેને અગાઉ આપણે જે સમીકરણ જે લીધું હતું, શું લીધું હતું? x ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ આવું લખ્યું હતું ડી સાઇન ઓમેગા ટી પ્લસ 5. તો આની સાથે સરખાવી દો તો આના પરથી તમને શું રિઝલ્ટ મળે? ડી બરાબર √2. આને આપણે કંપ વિસ્તાર તરીકે ઓળખીએ છીએ આ પદને. ઓકે, અને ફાઈ જે છે એ ફાઈ બરાબર શું મળી ગયા છે? π/4. અને તમે બધા જાણો છો કે ઓમેગા બરાબર 2π/t, એનો અર્થ કે ટી બરાબર 2π/ω. બંનેમાં આ સમાન જ રાશિ છે એટલે અહીંયા આગળ આવર્તકાળ 2π/ω છે એમ કહી શકાય. ઓકે, એટલે આપણું જે આ સ્વરૂપ છે એ અગાઉના સ્વરૂપ જેવું જ મળ્યું. એના પરથી આપણે કહી શકીએ કે શું છે? તો એ આવર્ત વિધેય છે એમ કહી શકાય. એ જ રીતે મને બીજું પણ એક સમીકરણ આપ્યું છે જેની અંદર જે છે 3 પદનો સરવાળો છે. કયા 3 પદ છે? જુઓ, પહેલું પદ જે છે એ તો છે જ કયું? સાઇન ઓમેગા ટી. બીજું છે કોસ 2 ઓમેગા ટી અને ત્રીજું પદ જે છે એ છે સાઇન 4 ઓમેગા ટી. પહેલું તો સમજી શકીએ છે આ ત્રણેય હું અલગ અલગ વિધેયની વાત કરું તો એ ત્રણેય પોતે સાઇન કોસ કેવા વિધેયો છે? આવર્ત વિધેયો છે. જેમને મારે આવર્તકાળ ગણવા હોય તો આ કિસ્સામાં આવર્તકાળ ટી બરાબર શું થાય? 2π/ω થાય. ઓકે, આ કિસ્સામાં આવર્તકાળ શોધવું હોય તો શું થાય? તો 2π/ω જગ્યાએ કેટલા છે? 2ω છે. એટલે કે મારો જવાબ જે છે એ શું થવાનો છે? π/ω થવાનો છે. ઓકે, નેક્સ્ટ જે છે એ નેક્સ્ટ લઉં આના માટે તો શું થાય? ટી બરાબર 2π/ કેટલા છે? 4ω. એટલે કે લખી શકાય π/ કેટલા છે? 2ω. જો આ પદ જે છે 2π/ω એને જો મેં T0 નામ આપ્યું હોય તો આની કિંમત શું થાય? જો ને 2π/ω જગ્યાએ હું T0 વિચારું તો આને T0/2 લખાય. તો એનો અર્થ એવો થાય કે આ જે પદ છે એને શું લખી શકાય? T0/4. એનો અર્થ એવો થાય કે અહીંયા આગળ આવર્તકાળ T0 છે આ પદ માટે છે T0/2
તો આના માટે શું થવાનું છે? T0/4. T0 જે છે એ લઘુત્તમ આવર્તકાળ કહી શકાય અને એટલા સમય પછી આ વિધેય જે છે એ રિપીટ થતું હોય છે અને આને આપણે ત્રણેયને એના સરવાળા તરીકે દર્શાવીએ તો એ પણ આવર્ત વિધેય કહી શકાય. ટેક્સ્ટ બુકમાં જે વાક્ય લખ્યું છે એ અહીંયા આગળ હું વાંચી લઉં. જુઓ, લખે છે, આ આવર્ત ગતિનું એક ઉદાહરણ છે. એ નોંધવામાં આવે છે કે દરેક પદ વિવિધ કોણીય આવૃત્તિ સાથે આવર્ત વિધેય રજૂ કરે છે. ઓમેગાને કોણીય આવૃત્તિ કહેવાય. અહીંયા ઓમેગા જેટલી છે, અહીંયા 2 ઓમેગા છે, અહીંયા 4 ઓમેગા છે, એટલે વિવિધ કોણીય આવૃત્તિ છે લખ્યું છે. સમયના જે નાનામાં નાના અંતરાલ બાદ વિધેય તેમના મૂલ્યનું પુનરાવર્તન કરે એને આપણે આવર્તકાળ કહીએ છીએ. એટલે કે સાઇન વિધેયનો આવર્તકાળ કેટલો છે? 2π/ω. T0 થી આપણે એને દર્શાવ્યો. કોસ વિધેયનો આવર્તકાળ કેટલો બને છે? T0/2. અને ફરી પાછું સાઇન વિધેયનો આવર્તકાળ કેટલો છે? તો T0/4. ઓકે, પ્રથમ પદનો આવર્તકાળ છેલ્લા બે પદના આવર્તકાળના ગુણાંકમાં છે. અહીંયા જુઓ, T0ના ગુણાંકમાં છે હે. અહીંયા આગળ કેવું થાય? અહીંયા 1/2 T0, અહીંયા 1/4 T0, બરાબર. તો અહીંયા આગળ જે છે આ પદ જે છે આની સાથે સરખાવો તો આના કરતાં આ ડબલ છે, આના કરતાં એ 4 ગણો છે. તો એના કેવું કહેવાય? ગુણાંકમાં છે એમ કહેવાય. પ્રથમ પદનો આવર્તકાળ છેલ્લા બે પદના આવર્તકાળના ગુણાંકમાં છે. તેથી T0 એ સમયનો લઘુત્તમ અંતરાલ છે કે જે પછી ત્રણેય પદનો સરવાળો પુનરાવર્તિત થાય છે. T0 સમય પછી ત્રણેય પદનો સરવાળો શું થાય છે? પુનરાવર્તિત. અને આમ સરવાળો એક આવર્ત વિધેય છે જેનો આવર્તકાળ 2π/ω કહી શકાય. ઓકે, કારણ કે T0 પછી રિપીટ થાય છે અને T0 એટલે 2π/ω. નેક્સ્ટ ત્રીજું જે આપ્યું છે એ આપે છે e−ωt. આનો મતલબ જે છે ને, ઈ જે છે ને એને એક્સપોનેન્શિયલ કહેવાય, ચર ઘાતાંકીય વિધેય. આનો જો તમે ગ્રાફ દોરો ને તો જુઓ, જેમ જેમ t વધે એમ આનું મૂલ્ય ઘટતું જાય. ઈની વેલ્યુ છે ને તમારે આવી લેવી હોય 2.713, આટલી એની વેલ્યુ છે, એ લઈ અને એના પરથી જો તમે ગ્રાફ બનાવવા જાઓ ને તો સમય વધે ને એમ એનું મૂલ્ય આમ ઘટતું જાય. આ પ્રમાણેનો તમને આલેખ મળે. એટલે કે એનો અર્થ એવો થાય કે આ ફરી પાછું ક્યારેય રિપીટ થવાનું નથી, કારણ કે ટી વધશે એમ આ પદ શું થતું જશે? ઘટતું જશે. અને કોઈ પદ ઘટતું જતું હોય તો ફરી પાછું એનું એ મૂલ્ય ધારણ કરી શકે નહીં. માટે આપણે કહી શકીએ કે આ આવર્ત વિધેય નથી. ટેક્સ્ટ બુકમાં શું લખ્યું છે એ પણ વાંચી લઈએ. લખે છે, જુઓ, વિધેય e−ωt આવર્ત વિધેય નથી. તે સમયના વધારા સાથે એક પક્ષીય રીતે ઘટે છે. એટલે જેમ ટી વધે એમ આ પદ શું થશે? ઘટશે, કારણ કે ઈની ઘાતમાં માઇનસ છે. જો પ્લસ હોત તો વધ્યું હોત. ઓકે, પણ જે છે રિપીટ થતું નથી. નેક્સ્ટ કહે છે t→∞ માટે, એટલે કે ટીની જે કિંમત છે ને એ ઇન્ફિનિટિવ લઈએ તો આ ઘટતા 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 0 થઈ જાય એમ, એટલે શૂન્ય તરફ દોરાઈ જાય છે. એટલે →0 થઈ જાય. 0 એક્ઝેક્ટ નહીં પણ કેવું થઈ જાય? 0 તરફ. આમ તેના મૂલ્યનું ક્યારેય પુનરાવર્તન થતું નથી. ઓકે, નેક્સ્ટ log ωt. નેક્સ્ટ પદ કયું આપ્યું છે મને? log ωt. તમે લોગ જે છે, લોગ ઘણા બધા પદના લોગ શોધતા હશો લોગ ટેબલની અંદર. તો જેમ જેમ આ પદ વધતું જાય છે એમ આ જે લોગનો જવાબ છે એ મોટો ને મોટો બનતો જાય. એનો અર્થ એવો થાય કે ટી વધે એમ આ પદનું મૂલ્ય વધતું જશે, પણ ફરી પાછું એનું એ મૂલ્ય ક્યારેય આવવાનું નથી. માટે આ પણ આવર્ત વિધેય નથી. હે ને? એટલે હવે તમે સમજી ગયા છો કે ઈની ઘાતવાળા પદ હોય, લોગવાળા પદ હોય, આ બધાને આવર્ત વિધેય કહી શકાય નહીં. આમાં લખે છે એ પણ જુઓ, વિધેય log ωt સમય t સાથે એક પક્ષીય રીતે વધે છે. એટલે જેમ t વધ્યો એમ આ પદ વધ્યું. તેથી એના મૂલ્યનું ક્યારેય પુનરાવર્તન થતું નથી અને તે બિનઆવર્ત વિધેય છે એમ કહેવાય. નોંધવામાં આવે કે t→∞ થાય એમ log ωt જે છે એ અપસારિત થઈ અને ઇન્ફિનિટિવ સુધી પહોંચે છે. મતલબ વધતું ગયું અને ક્યાં પહોંચી ગયું? ઇન્ફિનિટિવ સુધી. તેથી તે કોઈ પણ પ્રકારનું ભૌતિક સ્થાનાંતર રજૂ કરી શકતું નથી. એટલે કે આને આપણે બિનઆવર્ત વિધેય છે એમ કહી શકીએ. તો આજે ઘણી બધી વસ્તુઓ તમે નવી શીખ્યા છો, તો શાંતિથી ટેક્સ્ટ બુકમાંથી વાંચી પણ લેજો અને એને યાદ રાખવાની કોશિશ કરજો, જેથી કરીને નેક્સ્ટ લેક્ચરમાં જેમ જેમ શબ્દો આવતા જાય એમ તમને એ વસ્તુ સમજાતી જાય.